વાઘોડિયા સેવા સદન તરફ જતા નવીન રોડ પર રેતી કપચીના ઢગલા રોડ પર ખડકી દેતા વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે। આ રોડ પરથી અનેક વાહન ચાલકો દિવસ દરમિયાન સેવા સદન કચેરી ખાતે પોતાના સરકારી કામકાજ પરથી અવરજવર કરતા હોય છે, ત્યારે આ રોડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે રોડ પર નાખેલ રેતી કપચીના ઢગલામાંથી રેતી કપચી રોડ પર વેરવિખેર જોવા મળી, જેના કારણે સેવા સદન ખાતે આવતા જતા અધિકારીઓ સહિત નાગરિકોને રેતી કપચીના કારણે વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈ ઉમેદવારી પત્ર ફોર્મ લેવા તેમજ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે રોડ પર પબ્લિકના ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલાક બાઇક ચાલકો તેમજ એક્ટિવા ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે, જેના કારણે અકસ્માતનો ભોગ બનતા કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચવું પડ્યું। સેવા સદનના રોડ પર ચાલતી ગટરની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટ તેમજ સુપરવાઇઝર જોવા મળેલ નથી। ગટરની કામગીરી રામ ભરોસે સુવિધા પથ યોજનાના રોડની સાઈડમાં લગાવેલ પેવર બ્લોક તૂટી મસ મોટા ગાબડા પડી ગયા। હાલમાં ચાલતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોન્ટ્રાક્ટરોને રસમલાઈ મળતી હોય એવી લોકચર્ચા ચાલી રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માતમાં કોઈનો જીવ જશે તો તેની જવાબદાર કોણ? રિપોર્ટર મૌલિન વ્યાસ, વાઘોડિયા।